Hello students, how are you all? I hope you all are fine. Right? You all are fine. Standard first માં અને આજના ઇંગ્લિશના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે શું કરવાનું છે? જુઓ, આજે આપણે શું કરવાનું છે? યસ, આજે આપણે કેપિટલ આલ્ફાબેટ કરવાના છે. શું કરવાનું છે? કેપિટલ આલ્ફાબેટ. બરાબર. હવે ગઈકાલે આપણે શું કર્યું હતું? ખ્યાલ છે તમને લોકોને? હા, ગઈકાલે આપણે આલ્ફાબેટ A to X નું રિવિઝન કર્યું હતું અને નવો આલ્ફાબેટ Y શીખ્યા હતા. રાઈટ? અને હવે આજે આપણે શું કરવાનું છે? તો આજે આપણે આલ્ફાબેટ A to Y નું રિવિઝન કરવાનું છે અને આલ્ફાબેટ Z છે એ નવો શીખવાનો છે. એટલે આપણી ABCD આજે પૂરી થઈ જશે. રાઈટ? આપણા કેપિટલ આલ્ફાબેટ છે એ આજે પૂરા થઈ જશે. તો હવે તમને બધાને ખબર છે કે રિવિઝન કરવા માટે અને નવું શીખવા માટે શેની જરૂર પડે છે? હા, બુક અને પેન્સિલની જરૂર પડે છે. રાઈટ? તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે. હું તમારા બધાનો વેઇટ કરું છું. જલ્દીથી બુક અને પેન્સિલ લઈ લેશે. ચલો, હું કાઉન્ટ કરું છું ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ છે એ 4 લાઇનની બુક અને પેન્સિલ લઈને બેસી જશે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, લઈ લીધી બધાએ બુક? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે આલ્ફાબેટ A to Y નું રિવિઝન કરશું અને પછી નવો આલ્ફાબેટ Z છે શીખશું. ઓકે, ચલો રેડી ને બધા? સૌથી પહેલાં કયો આલ્ફાબેટ આવશે? આજે તમારા બધાએ મને જવાબ આપવાનો છે. ઓકે, સૌથી પહેલાં કયો આલ્ફાબેટ આવશે? યસ, કયો આલ્ફાબેટ? આલ્ફાબેટ A. A for એપલ. A for શું થશે? એપલ થશે. રાઈટ? ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરી રેડ લાઇને જશું. રેડ લાઇનથી બ્લુ લાઇને આવશું. ફરી ઉપર જશું A. આલ્ફાબેટ A. શું છે? આલ્ફાબેટ A. રાઈટ? કયો આલ્ફાબેટ છે? આલ્ફાબેટ A. A for એપલ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું. ઉપરથી નીચે આવશું. ફરી ઉપર A. A for એપલ. ચલો, બધા પોતાની બુકમાં લખશે A for એપલ. 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 ઓકે, ચલો લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? હવે આલ્ફાબેટ A પછી કયો આલ્ફાબેટ આવશે? હા, કયો આલ્ફાબેટ આવશે? B. B for બોલ. B for શું થશે? બોલ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી રેડથી સ્ટાર્ટ કરશું. બ્લુ એ આવશું. બ્લુથી રેડ. એક કર્વ
અને બીજો કહું B for ball. B for ball. ચલો બધા પોતાની બુકમાં લખશે B for ball. રેડ થી સ્ટાર્ટ કરવાનું છે, ફરી રેડે જ જવાનું છે. B for ball. 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 લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સ ને? હવે B for ball પછી કયો આલ્ફાબેટ આવશે સ્ટુડન્ટ્સ? યસ, કયો? C for cat. C for cat, રાઈટ? ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. થી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. C for cat. C for cat. બ્લુ થી સ્ટાર્ટ કરીને રેડે જશું, રેડ થી બ્લુ. C for cat. C for cat. લખી નાખો બધા બુકમાં. C for cat. C for cat. C for cat. C for cat. બ્લુ થી સ્ટાર્ટ કરીને ઉપર રેડે જશું, રેડ થી નીચે બ્લુ એ આવશું. C for cat. C for cat. હવે C પછી કયો આલ્ફાબેટ આવશે? યસ, આલ્ફાબેટ D. D for dog. D for શું થશે? dog. રેડ થી સ્ટાર્ટ કરશું, બ્લુ એ આવશું. D for dog. D for dog. D for dog. ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેડ. રેડ થી બ્લુ એ આવશું, બ્લુ થી રેડ. D for dog. ચલો બધા લખી નાખશે. D for dog. 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 ઓકે, ચલો D for dog પછી કયો આલ્ફાબેટ આવશે? E. E for elephant. કયો આલ્ફાબેટ આવશે? E. E for elephant. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. થી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. એક કર્વ, બીજો કર્વ. E for elephant. E for elephant. E for elephant. E for elephant. બરાબર. ચલો લખો બધા. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. E for elephant. 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 હવે E પછી કયો આલ્ફાબેટ આવશે? F. કયો આલ્ફાબેટ આવશે? F. F for fish. F for fish. F for fish.
ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. એફ, એફ ફોર ફિશ. ચલો બધા લખશે એફ ફોર ફિશ. અહીંયાથી સ્ટાર્ટ કરશું, ઉપર જશું, નીચે આવશું. એફ ફોર ફિશ. એફ ફોર ફિશ. એફ ફોર ફિશ. બરાબર લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને એફ ફોર ફિશ. એફ પછી કયો આલ્ફાબેટ આવશે? જી. કયો આલ્ફાબેટ? જી. જી ફોર ગોટ. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? અહીંયાથી ઉપર જવાનું છે, ઉપરથી નીચે આવવાનું છે. જી ફોર ગોટ. જી ફોર ગોટ. જી ફોર ગોટ. ચલો બધા લખશે પોતાની બુકમાં જી ફોર ગોટ. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. જી ફોર ગોટ. ચલો જી ફોર ગોટ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. જી ફોર ગોટ. જી ફોર ગોટ. જી ફોર ગોટ. જી ફોર ગોટ. 2 સેકન્ડનો વેઇટ કરે છે. જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ લખી નાખશે ફટાફટ. જી ફોર ગોટ. ઓકે લખી નાખો ફટાફટ. ચલો લખાઈ ગયું? તો આગળ વધીએ આપણે. જી ફોર ગોટ પછી શું આવશે? એચ. કયો આલ્ફાબેટ આવશે? એચ. એચ ફોર હોર્સ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. એચ ફોર હોર્સ. H for horse. ચલો લખો બધા. H for horse. H for horse. H for horse. H for horse. બરાબર. H for શું થશે? હોર્સ થશે. H for horse. H for horse. રાઈટ. H પછી શું આવશે? કયો આલ્ફાબેટ આવશે? I. કયો આલ્ફાબેટ આવશે? I. I for આઈસ્ક્રીમ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. I. I for આઈસ્ક્રીમ. I for શું થશે? આઈસ્ક્રીમ. તો ચલો લખો ફટાફટ. I for આઈસ્ક્રીમ. બધા પોતાની બુકમાં લખશે I for આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ.
I for ice cream. I for ice cream. I for ice cream. I for ice cream. I પછી કયો આલ્ફાબેટ આવશે? જે. કયો આલ્ફાબેટ? જે. J for jug. J for jug. J for jug. J for શું થશે? jug. right? તો J for jug. લખો બધા પોતાની બુકમાં. J for jug. J for jug. J for jug. J for jug. right? હવે J પછી શું આવશે? કયો આલ્ફાબેટ આવશે? K. કયો આલ્ફાબેટ આવશે? K. K for kite. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. K for kite. K for kite. K for kite. ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયાથી થી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. K for kite. K for kite. K for kite. K for kite. બરાબર. K for શું થશે? kite. K for kite. K પછી કયો આલ્ફાબેટ આવશે? L. L for lion. L for lion. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. L for lion. L for lion. ચલો લખો બધા પોતાની બુકમાં. L for lion. નીચેથી ઉપર જશું, ઉપરથી નીચે. L for lion. 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 બરાબર. L for શું થશે? lion. L for lion. બરાબર. L for શું થશે? lion. હવે L પછી કયો આલ્ફાબેટ આવશે? M. M for monkey. ક્યાંથી સ્ટાર્ટ કરું? અહીંયાથી ઉપર, ઉપરથી નીચે, ફરી ઉપર, ફરી નીચે. M for monkey. 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 ચલો લખો બધા બુકમાં. M for monkey. M for monkey. M for monkey. બરાબર. હવે M પછી કયો આલ્ફાબેટ આવશે? N. કયો આલ્ફાબેટ? N. N for nose. ક્યાંથી સ્ટાર્ટ કરશું? બ્લુ થી રેડ, રેડ થી બ્લુ અને ફરી રેડ. N for nose. ચલો લખો બધા બુકમાં. N for nose.
N for nose. N for nose. N for nose. હવે N પછી N પછી શું આવશે? O. O for orange. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર જશું. O for orange. ચલો લખો બધા બુકમાં. O for orange. 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 O પછી કયો આલ્ફાબેટ આવશે? P. કયો આલ્ફાબેટ? P. P for parrot. P for parrot. ચલો લખો બધા. P for parrot. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. P for parrot. P for parrot. બરાબર. હવે P પછી કયો આલ્ફાબેટ આવશે? Q. કયો આલ્ફાબેટ આવશે? Q. Q for queen. 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 ચલો લખો બધા. Q for queen. 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 Q પછી કયો આલ્ફાબેટ આવશે? R. R for rose. R for rose. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી નીચે આવશું, ઉપર જશું. R. R for rose. R for rose. R for rose. ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, અહીંયાથી ઉપર જવાનું છે, ઉપરથી નીચે. R. R for rose. R for rose. R for rose. R પછી શું આવશે? S. S for sun. S for sun. S for sun. ચલો લખો બધા. S for sun. S for sun. બરાબર. S પછી શું આવશે? T. T for toy. T for toys. ચલો લખો બધા બુકમાં. T for toys. T for toys. T પછી શું આવશે? કયો આલ્ફાબેટ? U. U for umbrella. U for umbrella. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર નીચે. U for umbrella. ચલો લખો બધા. U for umbrella. U for umbrella.
U for umbrella. U પછી શું આવશે? V. V for violet. V for શું થશે? violet. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે, ફરી ઉપર. V for violet. V for violet. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે, ફરી ઉપર. V for violet. V for violet. Okay. V for violet. પછી શું આવશે? V પછી W. W for watch. W for શું થશે? watch. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર, નીચે આવશું, ફરી ઉપર. W for watch. ચલો બધા પોતાની બુકમાં લખશે W for watch. લખો ફટાફટ. W for watch. બરાબર. W for watch. હવે W પછી કયો આલ્ફાબેટ આવશે? X. X for X-ray. X for X-ray. ચલો લખો બધા પોતાની બુકમાં X for X-ray. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. X for X-ray. X for X-ray. X for X-ray. હવે X પછી શું આવશે? Y. Y for yak. ક્યાંથી સ્ટાર્ટ કરશું? બ્લુ થી રેડ, રેડ થી બ્લુ, ફરી ઉપર, ફરી નીચે. Y for yak. Y for yak. ચલો લખો બધા બુકમાં Y for yak. Y for yak. Y for yak. Y for yak. ચલો હવે અહીંયા આપણું A2Y નું રિવિઝન પૂરું થાય છે. આજનો નવો આલ્ફાબેટ છે Z. Z for zebra. Z for zebra. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. જો બ્લુ થી સ્ટાર્ટ કરશું, નીચે જશું, ફરી નીચે આવશું, ઉપર. Z for zebra. મિસ ઓવરરાઇટ કરે છે, ત્યાં જ બધાનું ધ્યાન હોવું જોઈએ. રાઈટ? Z for zebra. Z for zebra. ઓકે. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે. Z for zebra. Z for zebra. Z for zebra. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. Z for zebra. Z for zebra. ચલો લખો બધા Z for zebra. Z for zebra. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સ ને? તો અહીંયા તમારી ત્રીજી ABCD A to Z કેપિટલ આલ્ફાબેટ પૂરા થાય છે. બરાબર? હવે સ્ટુડન્ટ્સ તમારે શું કરવાનું છે? તો તમારે બધાએ આની પ્રેક્ટિસ કરવાની છે દરરોજ મમ્મી પાસે બેસીને. બરાબર?
અને રોજ તમારે લખવાની છે ABCD, એટલે તમને એકદમ પરફેક્ટ આવડી જાય. ઓકે, અને લાઈન ફોલો કરીને જ લખવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય એવરીવન.